વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો તમને આશ્ચર્ય થયો હશે કે 2-3 મહિના સુધી એજ્યુકેશનના વિડીયો આ ચેનલમાં કેમ નહોતા આવતા. તો એનું અંગત કારણ છે, એ બાબતથી આવતા નહોતા, પરંતુ ફરી વખત હવે હું તૈયાર થઈ ગયો છું. અને હાવ યુટ્યુબની અંદર આપણે વિડીયા તમને 2 સેમિનારને આપ્યા હતા, જે ઓફલાઈન લીધા હતા મેં. પહેલો હતો આત્મવિશ્વાસ અને બીજો હતો ધ્યેય. તો હવે આપણે આગામી ફેબ્રુઆરી મહિનો અને માર્ચ મહિનામાં કેવું આયોજન કરવાનું છે, કેવા કેવા વિડીયો આવશે અને કયા કયા ધોરણને મદદરૂપ થશે અને કેવા વિદ્યાર્થીઓ જો આ વિડીયો જોશે તો તેમને ફાયદો થશે, તો તેના વિશેનો આ વિડીયો છે. તો ખાસ અવશ્ય સાંભળવો. તો સૌપ્રથમ આ ફેબ્રુઆરી મહિનામાં આવતા 10-15 દિવસમાં આપણે કેવા વિડીયો આપણે આવશે આ ચેનલની અંદર. તો અત્યાર સુધી મેં ગણિત, ઇંગ્લિશ, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષય, એ વિષયના પાયાના બેઝિક વિડીયો બનાવેલા છે. તો ધોરણ 1થી લઈને 12 ધોરણને મદદરૂપ થયા છે અને બધા ટોપિક આવે જ છે. પણ હવે કંઈક વિશેષ એટલે કેવું કે આવતી માર્ચ મહિના 11 માર્ચ 2024ના દિવસે ધોરણ 10 અને 12મા વાળાને પરીક્ષા શરૂ થાય છે. તો તેના ઉદ્દેશીને આ થોડોક મેં નવીન પ્રયોગ કર્યો છે કે તમને કંઈક હું વધારે મદદરૂપ થાવ. જો બીજા ધોરણને તો આપણે આ વિડીયો અંદર આપવામાં આવેલ છે, પણ હવે એ ધોરણને મને જેટલું આવડે છે, મને જેટલી ખબર છે અને હું જેટલું સમજ્યો છું, તેમાંથી હું તમને તારણ કાઢીને તમને ભણાવવાનો છું. હવે તમે વિચારતા હશો કે તો ભણાવવાના શું, હવે તો મહિનામાં શું. પણ વિદ્યાર્થી મિત્રો, મહિનો એટલે 30 દિવસ થાય. 30 દિવસ એટલે તમારી પાસે એક દિવસમાં 24 કલાક હોય. તો તમે ખાલી ગુણાકાર કરો કે 30 ગુણ્યા 24, 0 0, 3 દુ 6, 4 0, 4 તેરી 12, 0 3 7, 730 કલાક તમારી પાસે છે. કેટલી કલાક છે? 730 કલાક. તો આ તમારી પાસે કંઈ ઓછી કલાકો નથી. તો 730 કલાકમાંથી વધારેમાં વધારે તેનો ઉપયોગ કરવી, એવા વિડીયો બનાવવાના. કોઈ ટોપિકનો વિડીયો નથી બનાવવાનો. એક વિષયનો આવશે, પણ હવે ખાસ પ્રશ્ન શું થશે કે અત્યારે તમે જો આખા પાઠ હું તમને વિડીયો બનાવીશ, અઘરા ટોપિક, તો અત્યારે કંઈ ભેગું નહીં થાય. કારણ કે તમારી સ્કૂલની અંદર અને ટ્યુશનની અંદર તે અત્યારે ટેસ્ટ અથવા તો 100 માર્કના તમે પેપર દેતા હશો, મને એવી આશા છે. અને જો ન દેતા હોય તો તમે ઘરે પ્રેક્ટિસ કરી શકો. તો હું તમને કઈ રીતના મદદરૂપ થઈશ આ મહિના દરમિયાન. તો આ મહિનાની અંદર ખાસ ફેબ્રુઆરી મહિનામાં હું તમને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સૌ પ્રથમ કહું, સ્ટાન્ડર્ડ 10 એના વિદ્યાર્થીઓને સૌ પ્રથમ અંગ્રેજી, પછી SS સામાજિક વિજ્ઞાન અને ગણિત, આની તૈયારી કઈ રીતના કરવી. એટલે કે અંગ્રેજી વિષય હોય, સમાજ વિષય હોય, વિજ્ઞાન વિષય હોય, ગણિત વિષય હોય, તેની તૈયારી કઈ રીતના કરવી, તે વિષયની 1 મહિનો વધ્યો છે. તો વધેલા સમયમાં મેક્સિમમ આઉટપુટ આપણે કઈ રીતના મેળવી શકીએ, તો એનું હું તમને સચોટ માર્ગદર્શન આપીશ. અને આત્મવિશ્વાસમાં વધારો થાય એવું. જો હજી ઘણા બધા વિદ્યાર્થીઓ વિષયને ગોખવાનો પ્રયત્ન કરે છે, તો હું તમને ખાલી 15થી 20 મિનિટમાં એક વિષયનો તમને વ્યવસ્થિત રીતના સમજાવીશ. તો આ વિડીયા સ્ટાન્ડર્ડ 10ના આ 4 વિડીયો આવશે, જેની લંબાઈ લેન્થ કેટલી હશે? 15થી 20 મિનિટ. પછી અમુક વાર 22-25 મિનિટ થઈ જાય, પણ એટલી મેક્સિમમ હશે. બીજું કે સ્ટાન્ડર્ડ 12, 12મા ધોરણવાળાને ફાયદો થશે. કયા વિષયમાં? તો એક ઇંગ્લિશ, જે ખબર છે તમને. બીજું અર્થશાસ્ત્ર, જે આર્ટ્સ અને કોમર્સમાં આવે. પછી BA, જેને વાણિજ્ય વ્યવસ્થા કહેવાય. અને છેલ્લું SP. તો SP વિષયની તૈયારી કઈ રીતના કરવી, એનો વિડીયો બનશે. અને એક સરપ્રાઈઝ છે, એ હું તમને હમણાં રિલીઝ કરીશ. આ 10મું અને 12મું, હવે આ સિવાય તે
શું વિડીયો આવશે, બીજા 6-7 વિડીયો. તો એ વિડીયો હું તમને તૈયારી કઈ રીતના કરવી, યાદ રાખવાની રીત, ગુજરાત સરકારે 4-5 દિવસ પહેલાં જે રિલીઝ કર્યું છે નોટિસ, એના વિશેની માહિતી, જે આના પછીનો જ વિડીયો એ છે, તો એ માહિતી આપીશ. અને બીજું કે કેવી ટેકનિક આપણે વાપરવી તો વધારેમાં વધારે માર્ક આવે. અને એક અંગ્રેજીનો સ્પેશિયલ વિડીયો બનાવીશ કે અંગ્રેજીનું પેપર કઈ રીતના લખવું, પરીક્ષા દરમિયાન કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી, પરીક્ષા નથી અને અત્યારે કઈ કેવી બાબતો ધ્યાનમાં લેવી. આવા વિડીયો 5 થી 7 વિડીયો હું તમને દઈશ. અને એક સરપ્રાઈઝ મેં તમને કીધું એમ કે એસપી વિષયનો વિડીયો બનાવીશ, પણ એસપી વિષયનું આખું વ્યવસ્થિત રીતના બધાય પાર્ટનું રિવિઝન ના વિડીયો 6 થી 7 વિડીયો, ત્યારે 13 ચેપ્ટરનું હું તમને અહીંથી કરવામાં આવીશ નહીં. અને હા, નવાઈની વાત શું છે કે 1 કલાક નહીં, ખાલી 15 થી 20 મિનિટમાં 2 ચેપ્ટરનું રિવિઝન. અને રિવિઝન એ કેવું કે તમને બધાય મુદ્દા આવડી જાય એવું, અને A to Z રિવિઝન કરાવીશ એસપી વિષયનું. આ બધા વિષયમાં કેવી રીતના તૈયારી કરવી એનું માર્ગદર્શન આપીશ. એટલે અંદાજિત આપણે ફેબ્રુઆરી અને માર્ચમાં તમારે 30 થી 35 વિડીયો આવશે. 10મા અને 12મા વાળાની તૈયારી માટે એના વિડીયો આવશે, જે તમને મેં કીધું 25 વિડીયો. અને વાહેલા જે 15 વિડીયો છે, હવે એમ થાય કે તો અમે નાના ધોરણવાળાને શું, માધ્યમિકવાળાને, તો ખમો તેમના માટે પણ એક સરપ્રાઈઝ છે. તો તેમના માટે શું સરપ્રાઈઝ છે કે ધોરણ સ્ટાન્ડર્ડ 5નું બીજા સત્રનું આખું ગણિત ના 30-30 મિનિટના વિડીયો, એટલે હું તમને 2-2 ચેપ્ટર એક વિડીયોમાં ભણાવી દઈશ. અને વ્યવસ્થિત A to Z આખું ગણિત ભણાવવાનું છું બીજા સત્રનું. બીજું કે સ્ટાન્ડર્ડ 6, 7 અને 8, આ 6, 7, 8નું સાયન્સ, તમને બીજા સત્રનું આખું સાયન્સ હું તમને માર્ચ મહિનાના એન્ડિંગ સુધીમાં વિડીયો મળી જશે. તો કુલ થઈને આના વિડીયો તમે જુઓ, આના વિડીયો જુઓ તો અંદાજે 30 થી 35 વિડીયો થાય છે. તો એટલા વિડીયો હું તમને જવાબદારી સમજીને, મારી જવાબદારી સમજીને હું તમને આ વિડીયો, કારણ કે મને એવી ઈચ્છા છે કે તમે આ વધારે વધારે 10મા 12મા જે ભૂલ કરે છે એ ઓછામાં ઓછી ભૂલું કરે. બીજું કે કઈ રીતના ભણી એકવી, જો આ વિડીયો મેં મૂક્યા નથી, 7 થી 8 મહિના થઈ ગયા ચેનલના, પણ મેં આવા વિડીયો મૂક્યા નથી, મેં કોઈ પણ કોન્સેપ્ટ ભણાવ્યો છે. તો આ વિડીયા દ્વારા તમને જાણવા મળશે કે કઈ રીતના વિષયને હેન્ડલ કરવો, કેવી રીતના ભણવું. તો આ બધી બાબતો આપણને એક પછી એક વિડીયોમાં તમને જાણવા મળશે. તો આ હતું આપણું ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનું આયોજન. જો હું આયોજન કરું છું તમારા માટે, તો તમારે તમારું આયોજન પોતે કરવું કે આ વિડીયો વધારેમાં વધારે તમે જોવો. બીજું કે તમે એપ્લાય કરો પોતાની જિંદગીમાં. અને ત્રીજું કે આ વસ્તુ છે જો તમને સાચી લાગતી હોય તો બીજાને શેર કરો. શેર કરશો તો એ વસ્તુ જાણશે અને સાચી રીતના તૈયારી કરશે. તો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને. અને બીજું કાંઈ પણ સજેશન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. જય સ્વામી નારાયણ.